જય શ્રી કૃષ્ણ મિત્રો, આજથી પવિત્ર એવો અધિક માસ શરૂ થાય છે। આ વિડીયોમાં સાંભળશું અધિક માસની મહાત્મ્ય કથાનો અધ્યાય પહેલો, જેમાં સાંભળશું નૈમિષારણ્યમાં યજ્ઞ। નૈમિષારણ્ય એટલે કે જ્યાં એક નિમિષ એક ક્ષણ પણ પ્રભુના નામ સ્મરણ વગર ન જાય તેવું અરણ્ય। આ પવિત્ર સ્થળે આવનાર કોઈ પણ માનવ ગમે તેવો નાસ્તિક હોય તો પણ ઈશ્વરમય બની જાય છે। આ નૈમિષારણ્યમાં યજ્ઞ કરવાની ઈચ્છાથી શૈનક, કૌશિક, અગસ્ત્ય, ભૃગુ, ગાલવ, ગૌતમ, અત્રિ, ગર્ગ, જમદગ્નિ, ભારદ્વાજ, જૈમિની, ગૌતમ, કાત્યાયન, કપિલ, ઉદ્રાલક, જાંબાલી આદિ અનેક ઋષિમુનિઓ અને તપસ્વીઓ પોતાના શિષ્ય સમુદાય સાથે અહીં આવીને એકત્ર થયા। ઋષિઓ શિષ્યોને યજ્ઞની તૈયારી કરવાનું જણાવી બધા ચર્ચા વિચારણા કરવા બેઠા। આ સમયે શ્રી વ્યાસજીના શિષ્ય શ્રી સુત પુરાણી ત્યાં પોતાના શિષ્યો સાથે પધાર્યા। તેમને અહીં ભેગા થયેલા ઋષિ સમુદાયને જોઈને અત્યંત આનંદ થયો। સુત પુરાણી સ્વભાવે શાંત, સર્વગુણયુક્ત તેમજ સર્વશાસ્ત્રોના જાણકાર હતા। આવા સુત પુરાણીને એકાએક નૈમિષારણ્યમાં પધારેલા જોઈ ઋષિઓ તેને સત્કારવા સામે ગયા અને આદરપૂર્વક તેડી આસન પર બેસાડ્યા। પછી તેઓ બોલ્યા, હે સુતજી, આપ જેવા ભગવત ભક્તનો સત્સંગ અનાયાસે થયો તે માટે અમે ભાગ્યશાળી છીએ। આપ અહીં પધાર્યા છો તો કોઈક હિતકારક અને જગતનું કલ્યાણ થાય તેવી કોઈ કથા કહો। ત્યારે સુત પુરાણી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠો, તમારી આકાંક્ષા ઘણી ઉત્તમ છે। જેનાથી જગતનું કલ્યાણ થાય તેવો માર્ગ અતિ ઉત્તમ છે। હું પણ આવા કલ્યાણકારક ઉદ્દેશ્યથી તીર્થયાત્રા અર્થે નીકળેલ છું। હું પુષ્કર, મથુરા, પ્રયાગ, કાશી, ગયા આદિ તીર્થક્ષેત્રોમાં ગયો હતો। પછી દક્ષિણમાં તથા પૂર્વમાં બધા તીર્થક્ષેત્રોમાં ફરી બદ્રિકાશ્રમ ગયો હતો। ત્યાંથી સરસ્વતી નદીના કિનારે આવેલ સિદ્ધ ક્ષેત્રે ગયો હતો। ત્યાંથી હું હસ્તિનાપુર ગયો। મને ત્યાં સમાચાર મળ્યા કે પરીક્ષિત રાજા રાજપાટ છોડી ઋષિના શાપથી મુક્ત થવા માટે ગંગાજીના કિનારે ગયા છે। ત્યાં શ્રી વ્યાસજીના 16 વર્ષના જ્ઞાની અને તેજસ્વી પુત્ર શ્રી સુખદેવજીની કથા કહેવાના છે। અહીં અનેક ઋષિમુનિઓ, તપસ્વીઓ કથા સાંભળવાના હેતુથી એકત્ર થયા હતા। હું પણ આ કથાનો લાભ લેવાના હેતુથી ત્યાં જઈ પહોંચ્યો। ત્યાં સહુએ સુખદેવજીનો ઘણો આદર સત્કાર કરી બેસવા માટે ઉત્તમ આસન આપ્યું। થોડો સમય પરસ્પર કુશળ સમાચાર પૂછવામાં ગયા। એ પછી પરીક્ષિત રાજાએ મુક્તિ માટે ઉત્તમ માર્ગ બતાવવા વિનંતી કરી। આ વિનંતીને માન આપી શ્રી સુખદેવજી શ્રી સમસ્ત શ્રીમદ ભાગવત કથાનો આરંભ કરે છે। આ શ્રીમદ ભાગવત કથા 7 દિવસ ચાલી હતી। 7મે દિવસે પરીક્ષિત રાજાની જીવન મુક્તિ થઈ તે મેં પ્રત્યક્ષ જોઈ છે। ત્યાં મારા સાંભળવામાં આવ્યું કે નૈમિષારણ્યમાં જગતના કલ્યાણ માટે યજ્ઞ થઈ રહ્યો છે અને તેમાં અનેક ઋષિમુનિઓ એકઠા થનાર છે। આ સાંભળી હું અહીં આવ્યો છું। આપ બધાના દર્શન કરીને હું ધન્ય થયો છું। આ પ્રમાણે શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો નૈમિષારણ્યમાં યજ્ઞ નામનો પ્રથમ અધ્યાય સંપૂર્ણ। હવે સાંભળશું અધિક માસના પહેલા દિવસે સાંભળવામાં આવતી વાર્તા, જેનું નામ છે કાંઠાગોરની વાર્તા। મિત્રો, એક સુંદર મજાનું નાનું એવું ગામ હતું। ગામમાં ડોશી રહે। ડોશીનું નામ જમના ડોશી। ડોશીને 2 દીકરા, 2 ખાધે પીધે ખૂબ સુખી। પણ ડોશી એવી ને કે દીકરાથી જુદી રહે। ધર્મ ધ્યાન કરે, કથા કીર્તન કરે, કોઈને ખવડાવીને ખાય એવો તો પાછો સત્યો જીવ। એવામાં અધિક માસ આવ્યો અને અધિક માસમાં જમના ડોશીએ તો વ્રત લીધું, સાથે નાની વહુએ પણ વ્રત લીધું। સાસુ વહુ 2 નદીએ નાવા જાય। કાંઠાગોરની વાર્તા સાંભળે, એકટાણા કરે અને આંબુડું જાંબુડું કરે। આ જોઈને મોટી વહુએ મોં મચકોડ્યું કે પૈસાદાર બાપની દીકરી અને લાડકોડમાં છકી ગયેલી ધર્મને તતિંગ કહે, એકટાણાનું અપમાન કરે, ભજનને ભાંડે, વળી રૂપાણી બહુ એટલે જમીનથી 2 વેત ઊંચી હાલે। અને જ્યારે નાની વહુ તો બિચારી ગરીબ ઘરની હતી, નાનપણથી જ ધર્મના સંસ્કાર મળેલા, સાવ ભોળી, પારકાના દુઃખે દુઃખી થનારી। એને વિચાર આવે કે અધિક માસનું વ્રત જેઠાણી કરે ને તો એને ભગવાન ફળે। તો દેરાણી તો બિચારી ભોળી હતી, જેઠાણી પાસે ગઈ અને કેવા લાગી
કે ભાભી રે ભાભી, વ્રતમાં રૂડું વ્રત અધિક માસનું, તો તમે હાલો ને, આ વ્રત કરો ને, અમારી સાથે હાલો, આપણે નદી કાંઠે નાશું, વાર્તા સાંભળશું, એકટાણા કરશું ને મંદિરે જઈને કથા સાંભળશું. ભગવાન તો ભાવનાના ભૂખા છે. જો આપણે પરસોત્તમ રાયનું વ્રત કરીએ ને તો પરસોત્તમ રાય આપણને ફળે, હારા આશીર્વાદ આપે, સુખ આપે. ને આ સાંભળી અને જેઠાણીએ તો ખૂબ છણકો કર્યો ને બોલી કે જા બાઈ જા, તું તો છો વેવડી અને ડોશી છે નવરી, મારે તો ઘડીકની નવરાશ નથી. કરમ ફૂટે કાંઠા ગોર પૂંજે, મારે તો એને લીલા લેર છે. મારે તો ધણી પેઢીએથી આવે, પુત્ર નિશાળેથી આવે, દીકરી સાસરેથી આવે, વહુ પિયરથી આવે. મારે તો 32 ભોજન ને 33 શાક, કપાળે ટીકો ને કાંખમાં કીકો, ઝૂલતું પારણું ને ઘમર વલોણું, ખરબત્તી ખીચડી ને સુવાવડી દીકરી, તમ તમારે રહો ભૂખ્યા ને બાંધો પૂરના પોટલા. જેઠાણીનું આવું અભિમાન જોઈ બિચારી દેરાણી તો ગળ ગળી થઈ ગઈ. ભગવાનનું અપમાન ભક્તથી કાંઈ થોડું સહન થાય? ઈ તો ગઈ સાસુ પાસે. ત્યારે સાસુમાં બોલ્યા, કરે ઈ ભરે અને વાવે ઈ લણે, એના કર્યા ઈ ભોગવશે. સાસુ વહુ તો પાછા ધર્મ ધ્યાનમાં લાગી ગયા. આ બાજુ અભિમાની જેઠાણી પર કાંઠા ગોર કોપાઈ માન થયા. ક્રોધ પ્રગટ્યો એવો કે અમાપ કે કાંઠા ગોરે દીધો શ્રાપ. પતિ પેઢીએથી ન આવ્યો, દીકરો નિશાળેથી ન આવ્યો, દીકરીના સાસરિયા કોઈપા અને સીમના ઢોર સીમમાં જર્યા. જ્યાં સુખની છોડ ઉછળતી હતી ને ત્યાં કાગડા રોવા લાગ્યા. અભિમાની જેઠાણીના તો ગાત્ર ગળી ગયા. સુખમાં સાંભળે સોનું ને દુઃખમાં સાંભળે દેવ. જેઠાણી તો ગઈ દેરાણી પાસે, રડતા રડતા કાળા કેરની વાત કરી. દેરાણી એને છીકણી સૂંઘતા સાસુ પાસે લઈ ગઈ. જેઠાણી તો લાકડીની જેમ ડોશીના પગમાં પડી ગઈ. માડી કે માડી, મારે તો ધણી ગયો ને દીકરો ગયો, ઢોર ગયા ને ઢાખર ગયા, સવળા નાખું તો અવળા પડે છે, માટે મારો ચીંધો, તમે જે કહો ઈ માર્ગે હાલીશ. ત્યારે સાસુ બોલ્યા, વહુ રે વહુ, તે કાંઠા ગોરને ગાળો દીધી, એનો આ પ્રતાપ છે. કાંઠા ગોર રીજે તો રાજ દે અને ખીજે ને તો ખેદાન મેદાન કરે. છૂટવું હોય તો પુરુષોત્તમ માસનું વ્રત કર. કાંઠા ગોરને રીઝવ, મનથી માફી માંગ, થાય એટલો ધર્મ કરીએ અને ન થાય તો હાથ જોડીને બેસી રહીએ, પણ ધર્મનું કોઈ દી અપમાન ન કરીએ. ત્યારે જેઠાણી રડતા રડતા બોલી કે માડી રે માડી, હું તો આંધળી ને અવળી અજ્ઞાન, ન ધર્મ જાણું કે ન ધ્યાન જાણું, કઈ રીતે કાંઠા ગોરને રીઝવું. ત્યારે સાસુ બોલ્યા કે ખભેલાલ ચૂંદડી, હાથમાં દૂધનો કળશ, થાળમાં અબીલ ગુલાલ, ધૂપ દીપ અને શ્રીફળ સોપારી લઈ, વાજતે ગાજતે કાંઠા ગોરનું પૂજન કરો. કાંઠા ગોર રીજે તો અભરું ભરે. જેઠાણીએ સાસુના કહ્યા પ્રમાણે કરી અને કાંઠા ગોરને રીઝ્યા. આંખીમાંથી આંસુની ધાર વહેવા લાગી. શ્રદ્ધાથી ધ્યાન ધરી ક્ષમા માંગી, પછી ચૂંદડી ચડાવીને ખોળો પાથરી ક્ષમા માંગી કે હે માં, પુત્ર કપુત્ર થાય, માતા કુમાતા ન થાય, માટે દયા કરો, દયા કરો. 7 ભવમાં આવી ભૂલ ક્યારેય નહીં કરું. જેઠાણીના સાચા પસ્તાવાથી કાંઠા ગોર રીઝ્યા. પુત્ર અને પતિ કુશળ ક્ષેમ પાછા ફર્યા. દીકરીના સાસરેથી શુભ સમાચાર આવ્યા. સીમમાંથી ઢોર ઢાંખર પાછા ફર્યા અને સૌ સારાવાના થયા. જેઠાણીએ તત્કાળ આજીવન અધિક માસનું વ્રત કરવાનો પવિત્ર સંકલ્પ કર્યો. જેઠાણી ધર્મ ધ્યાન તરફ વળી તથા દેરાણી અને સાસુમાં પણ રાજીના રેડ થઈ ગયા. હે કાંઠા ગોર, તમે જેવા જેઠાણીને ફળ્યા, નાની વહુને ફળ્યા, સાસુને ફળ્યા, તેવા તમારું આ વ્રત કરનારને, વ્રતની કથા વાંચનારને, સાંભળનારને, કહેનારને સૌને ફળજો. સૌની મનોકામના પૂર્ણ કરજો. જય કાંઠા ગોરમાં. કાંઠા ગોરની કૃપા થકી સુખ સમૃદ્ધિ છલકાય, ઘોર પાપથી મળે મુક્તિ, પરલોકે મોક્ષ. તો મિત્રો, આ હતું પુરુષોત્તમ માસનું મહાત્મ્ય કથાનો અધ્યાય 1 સાથે આ દિવસે સાંભળવામાં આવતી કથા વાર્તા કાંઠા ગોરની વાર્તા, જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી, જે સાંભળવી તમને ખૂબ ગમી હશે. તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય રણછોડરાય, જય પુરુષોત્તમ રાય જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો. આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું.